તો ગાઈસ અત્યારે અમે લોકો ફાઇનલી માંગરોળ પહોંચી ગયા પણ મંદિરના આ બધી એની જૂની યાદો કી બધી જેલ ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો ગાઈસ કેમ છો? એ હોપ બધા મસ્ત છે, સારા હશે। તો ગાઈસ અત્યારે તમને બધાને એમ થતું હોય કે આ રસ્તામાં શું કરે છે, તો અત્યારે હું જાઉં છું માતાજીના દર્શન કરવા માટે, કારણ કે આજે પૂનમ છે એટલા માટે મારા જીજુ જઈએ છીએ। એણે 7 વાગ્યાનું કીધું હતું ને અત્યારે 7:09 વાગી ગયા છે, તો ચાલો જલ્દીથી જઈએ। તો લેટ્સ ગો। તો ગાઈસ અત્યારે અમે ફાઇનલી નીકળીએ છીએ અહીંથી। માંગરોળ અરાઉન્ડ 62 કિલોમીટર જેવું થાય છે અને 1.5 થી 2 કલાકમાં અમે પહોંચી જવાના છે। તો ચાલો નીકળીએ। ગાઈસ અત્યારે હાલ લેવા માટે રોકાણા છે અમે। ઓકે તો ગાઈસ અત્યારે અમે લોકો ફાઇનલી માંગરોળ પહોંચી ગયા છે અને અત્યારે અમે ચા પીવા રોકાણા છે અને અમારો વાળ જો અત્યારે એકદમ ઊભા થઈ ગયા છે, બટ સ્ટીલ કશું વાંધો નહીં। તો ગાઈસ ફાઇનલી ચાવી આવી ગઈ છે, કારણ કે મંદિર બંધ હશે એટલા માટે ચાવી આવી ગઈ છે। ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે, ફાઇનલી દર્શન થઈ ગયા છે અને હવે જઈએ છીએ સુરાપુરા દાદાના દર્શન કરવા માટે। તો ચાલો જઈએ, અહીંથી ઉપર જવાનું છે। આ છે પણ મંદિરના આ બધી એની જૂની યાદી છે, યાદગીરી છે, જૂની વસ્તુ છે। આ છત્ર છે, પેલાનું જે રિનોવેશન થયું એમાંથી જે નીકળેલું છે એ બધું અહીંયા રાખેલું છે। તો ગાઈસ ફાઇનલી દર્શન થઈ ગયા છે, હવે જઈએ ડાયરેક્ટ જુનાગઢ। અત્યારે 12:15 વાગી રહ્યા છે અને અમે લોકો ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયા છે। અત્યારે હું પહોંચી ગયો છું ઘરે અને અત્યારે જવાનું છે એક અમારા રિલેટિવમાં મેરેજ છે, એટલા માટે એના આજે માંડવા છે, તો આજે અહીંયા જમવા જવાનું છે। લગ્નનું જમણવાર પતી ગયું છે અને આપણે જમીને હવે જઈએ છીએ ઘરે। તો ચાલો લેટ્સ ગો। તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 8 ને હું અત્યારે આવ્યો છું બહાર, જરાક કંઈક કામ હતું એટલા માટે। તો ગાઈસ ફાઇનલી હું ઘરે આવી ગયો છું અને આજના માટે બસ એટલું જ। થોડુંક માથું દુખે છે, તમને ખબર હશે કે સવારના 6 વાગે માંગરોળ ગયો હતો, માંગરોળથી આવીને ડાયરેક્ટ લગ્ન હતા તે જમણવારમાં ગયો હતો, અહીંથી માંથી અહીંયા થઈ ગયું હતું એટલા માટે થોડુંક પેન કરે છે, બસ સ્ટીલ કંઈ વાંધો નહીં। આજનો બ્લોગ અહીંયા સુધી જ, બાકી બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સાથે સાથે ચેનલમાં તો નવા જશો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ છીએ નવા બ્લોગની અંદર, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અમે લોકો પહોંચી ગયા છે ઘરે, અત્યારે વાગી રહ્યા છે કેટલા વાગે